શિવરાત્રીના પાવન પર્વની ઓલપાડના કિમ વિસ્તારના રણછોડ નગરમાં બિરાજમાન શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। શિવભક્તોમાં અનેરું મહત્વ ધરાવતી આ મહાશિવરાત્રીના વેળાએ શિવરાત્રીનું રહસ્ય અનોખું છે। કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા શ્રેષ્ઠતા અંગેનું વાકયુદ્ધ થતા તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા, જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો ન હતો। ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા, પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં। જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા, પરંતુ તેમને તાગ ન મળ્યો છતાં તે ખોટું બોલ્યા કે તેને લિંગનો તાગ મળી ગયો છે। આથી ભગવાન બ્રહ્માને દંડ આપવા અગ્નિસ્તંભમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમા મુખેથી બ્રહ્મા અસત્ય બોલ્યા તે મુખ કાપી નાખ્યું। ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું હતું। બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિ નામ આપવામાં આવ્યું। આમ મહાશિવરાત્રિનો તહેવાર એ શિવ ભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે। ત્યારે શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। શિવ ભક્તોએ દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના અને અભિષેક સાથે 4 પ્રહારની આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તેમજ 8 જેટલા જોડાઓએ યજ્ઞમાં બેસી મહાદેવની આરાધના કરી હતી। મંદિર પરિસરમાં સરસ મજાની રંગોળી પણ જોવા મળી હતી। તેમજ મંદિરને શિવરાત્રી નિમિત્તે સુંદર રીતે શણગારવામાં પણ આવ્યું હતું। જો કે મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી લોકો મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ઉપસ્થિત સૌ શિવભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। શિવરાત્રિ પર્વની ઉજવણીને યાદગાર બનાવવા શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર પરિસરના શિવભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી। ओम नमः शिवाय। आज महाशिवरात्रि का पर्व भगवान रत्नेश्वर महादेव का बहुत ही भव्य रूप से हमारे रणछोड़ नगर में 10 साल से मनाया जा रहा है। आज भगवान की ऐसी कृपा है कि हर इतने भक्त जो है श्रद्धा भक्ति से पूजा पाठ कर रहे हैं। कम से कम 4 बजे से समझ लीजिए अभी तक कई हजार पब्लिक यहाँ पे दर्शन कर चुकी है। और आज इसके बाद में सुबह 8 बजे से हमारे यहाँ 11 जोड़े के साथ में ये यज्ञ का कार्यक्रम चालू है और यह कार्यक्रम चलेगा लगभग 2 बजे तक। इसके बाद में हमारे यहाँ भोजन महाप्रसाद का प्रोग्राम रखा गया है। शाम 5 बजे से पब्लिक के आगमन तक ये हमेशा जो है बहुत ही अच्छा पर्व मनाया जाता है और हम सभी हमारे गांव के सभी मिल करके इस पर्व को मनाते हैं और भगवान सबकी मनोकामना पूरी करे। ओम नमः शिवाय। શિવરાત્રિના પાવન પર્વની બધા જ શિવભક્તોને શુભકામનાઓ। ભગવાન મહાદેવ આપ બધાનું કલ્યાણ કરે એવા ભાવ સાથે વિશ્વ કલ્યાણ માટે, સર્વજનોના કલ્યાણ માટે આજે રણછોડ નગરની અંદર રત્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં સરસ મજાનો આજે સુંદર યજ્ઞ થઈ રહ્યો છે। ભગવાન મહાદેવની સરસ મજાની પૂજા થઈ રહી છે। તમામ ભાવિક ભક્તોની ભીડ આપ જોઈ રહ્યા છો અને ભગવાન મહાદેવનો પર્વ એટલે શિવરાત્રિ 24 કલાકની આ શિવરાત્રિ આવે, સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત સુધી 4 પ્રહર અને સાંજના 4 પ્રહર, સૂર્યાસ્તથી લઈ અને બીજા દિવસના સૂર્યોદય સુધી આ 8 પ્રહરની પૂજાઓ લોકો કરે છે। રાત્રે 4 પ્રહરની પૂજા કરે। ભગવાન મહાદેવ એક કહેવત છે, એક ભજન છે કે ભક્તો को कभी शिव तूने निराश ना किया और मागा जी ने जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दाई दान बड़ा दातार તું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું। ભગવાન મહાદેવને આ વર્લ્ડની અંદર, આખા વિશ્વની અંદર કોઈ નહીં ઓળખતું હોય એવું નહીં હોય। દેવોના દિવસો આવે, મહાદેવનો મહિનો આવે, એમાં પણ મહાદેવનો આ પર્વ મહાશિવરાત્રિ, ભગવાન મહાદેવ આપ બધાનું કલ્યાણ કરે આવા ભાવ સાથે આ વિશ્વ કલ્યાણ માટે આ યજ્ઞ થઈ રહ્યો છે। આપ બધાને મહાશિવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ છે। જય મહાદેવ। વિજય યાદવ, આર ન્યૂઝ, કીમ।